નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવશું। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 2 વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી લીધું છે। હવે એનાથી આગળ 3 વિદ્યુત ભારોનું તંત્ર છે એની આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, આ થિયરી છે એ 3 માર્ક્સમાં પૂછાય છે અને મહત્ત્વની થિયરી છે અને આનો આપણે દાખલા અને MCQમાં પણ ઉપયોગ આવશે, એટલે બરાબર સમજજો। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા એક P1 બિંદુ બતાવ્યું છે, અહીંયા P2 બિંદુ બતાવ્યું છે અને અહીંયા P3 બિંદુ બતાવ્યું છે। જો ખાલી બિંદુ બતાવ્યા છે, વિદ્યુત ભાર નહીં। આકૃતિમાં મેં P1, P2 અને P3 બિંદુ દર્શાવ્યા છે, વિદ્યુત ભાર નહીં। હવે આ બિંદુઓના સ્થાન માટે, બરાબર, આ બિંદુઓના સ્થાન જાણવા માટે આપણે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે। તો આપણે કોઈ એક યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ। જેવી રીતે આપણે કહીએ કે આ માનો કે આપણી x અક્ષ છે અને આ માનો કે આપણી y અક્ષ છે અને આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે। હવે આ જે બિંદુ P1 છે એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ R1 કહી દઈએ। બિંદુ P ના સ્થાન માટે આપણે સ્થાન સદિશ R1 દર્શાવી દઈએ। એવી રીતે આ બિંદુ P2 છે એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ R2 દર્શાવી દઈએ। આ P3 બિંદુ છે એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ R3 દર્શાવી દઈએ। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P1, P2 અને P3, બરાબર, આ બિંદુ છે। હવે એના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે। હવે આપણે આ થિયરીમાં શું કરવાનું છે તો કે અનંત અંતરે આપણે એવું વિચારી કે અહીંયા અનંત અંતર થાય છે, ધારો કે, તો આ આપણો Q1 વિદ્યુત ભાર છે, ધારો કે આ માનો કે આપણો Q2 વિદ્યુત ભાર છે અને આ માનો કે આપણો Q3 વિદ્યુત ભાર છે। આ જે યામાક્ષ પદ્ધતિ છે ત્યાંથી આપણા આ વિદ્યુત ભારો છે Q1, Q2 અને Q3 શરૂઆતમાં અનંત અંતરે છે એવી આપણે કલ્પના કરવાની છે, એવો આપણે વિચાર કરવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો કે આ વિદ્યુત ભારો અનંત અંતરે છે, પાછા એકબીજાથી પણ આમ અનંત અંતરે હોય, એકબીજાથી પણ પાછા અનંત અંતરે વિચારવાના। હવે આપણે આ થિયરીમાં શું કરવાનું છે તો કે Q1 વિદ્યુત ભાર છે, Q1 વિદ્યુત ભાર એને આપણે P1 બિંદુએ ગોઠવવાનો છે। આમ Q1 વિદ્યુત ભારને P1 બિંદુએ ગોઠવવાનો છે। એવી રીતે Q2 વિદ્યુત ભાર છે આપણો, આ Q2 વિદ્યુત ભાર એને આપણે P2 બિંદુએ ગોઠવવાનો છે અને આ Q3 વિદ્યુત ભાર છે અનંત અંતરે એને આપણે P3 બિંદુએ ગોઠવવાનો છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ગોઠવણી કેવી કરવાની છે એની હું આકૃતિ દોરું છું કે અહીંયા માનો કે આપણો Q1, અહીંયા આપણું બિંદુ P1 છે, અહીંયા મેં બતાવ્યું બિંદુ P2 અને અહીંયા મેં બતાવ્યું બિંદુ P3। તો આપણી ગોઠવણી છે એ આ રીતની થશે। જો અહીંયા આપણે Q1 વિદ્યુત ભાર ગોઠવવાનો છે, અનંત અંતરે Q1 વિદ્યુત ભાર છે એને આપણે P1 બિંદુએ ગોઠવવાનો છે। એવી રીતે આ Q2 વિદ્યુત ભાર છે તો એને આપણે P2 બિંદુએ ગોઠવવાનો છે, એટલે કે અહીંયા Q2 વિદ્યુત ભાર ગોઠવવાનો છે અને અહીંયા આપણે Q3 વિદ્યુત ભાર ગોઠવવાનો છે।
તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો કે આ વિદ્યુત ભારોની આવી ગોઠવણી થશે. હવે આટલું જે આપણું અંતર છે, આટલું અંતર એને હું R12 નામ આપી દઉં. આટલું જે અંતર છે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એને R13 નામ આપી દઉં. અને આ જે આટલું અંતર છે આપણું આમ એને R23 હું નામ આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લી આકૃતિ આપણી આવી બનશે, સૌથી છેલ્લે. સમજાય છે? આ થિયરીમાં આપણે શું કરવાનું છે તો કે અનંત અંતરે Q1, Q2 અને Q3 વિદ્યુત ભારો છે. એમાં Q1 વિદ્યુત ભાર છે, Q1 વિદ્યુત ભાર એને આપણે P1 બિંદુએ ગોઠવવાનો છે. Q2 વિદ્યુત ભાર છે, આ Q2 વિદ્યુત ભાર એને આપણે P2 બિંદુએ ગોઠવવાનો છે. Q3 વિદ્યુત ભાર છે એને આપણે P3 બિંદુએ ગોઠવવાનો છે. બરાબર, વિદ્યુત ભારો ગોઠવાઈ જાય પછીની આકૃતિ છે. ત્રણેય વિદ્યુત ભારો આ રીતે ગોઠવાશે ત્યારની મેં આકૃતિ આ દોરી છે. અહીંયા તમે જોઈ શકો આ Q1 વિદ્યુત ભાર અને આ Q2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર મેં R12 કીધું છે. બરાબર, એવી રીતે આ Q1 વિદ્યુત ભાર અને આ Q3 વિદ્યુત ભાર તો એની વચ્ચેનું અંતર છે એને મેં R13 નામ આપ્યું છે. આ Q2 વિદ્યુત ભાર અને આ Q3 વિદ્યુત ભાર એની વચ્ચેનું અંતર છે એને મેં R23 નામ આપ્યું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો છેલ્લી આકૃતિ આપણી, છેલ્લી ગોઠવણી આપણી આવી બનશે. આ મેં આકૃતિ જે દોરી છે આ અત્યારે આકૃતિ એ શરૂઆતની આકૃતિ છે, પ્રારંભિક આકૃતિ છે. શું કર્યું છે આપણે આમાં તો કે સૌથી પહેલાં મેં P1, P2 અને P3 બિંદુ દર્શાવ્યા છે. હવે આ બિંદુ દર્શાવ્યા તો એના સ્થાન જાણવા માટે આપણે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. તો મેં કોઈ એક યામાક્ષ પદ્ધતિ લઈ લીધી છે. આ મેં X અક્ષ કીધી છે અને આ મેં Y અક્ષ કીધી છે. હવે બિંદુ P છે, બરાબર, તો એના સ્થાન માટે મેં સ્થાન સદિશ R1 દર્શાવ્યો છે. બિંદુ P2 છે એના સ્થાન માટે મેં સ્થાન સદિશ R2 દર્શાવ્યો છે. બિંદુ P3 છે તો એના સ્થાન માટે સ્થાન સદિશ R3 દર્શાવ્યો છે. હવે આપણે Q1 વિદ્યુત ભાર અનંત અંતરે છે એને આપણે P1 બિંદુએ ગોઠવવાનો છે. Q2 વિદ્યુત ભાર અનંત અંતરે છે એને આપણે P2 બિંદુએ ગોઠવવાનો છે. એટલે કે અહીંયા Q3 વિદ્યુત ભાર અનંત અંતરે છે એને આપણે P3 બિંદુએ ગોઠવવાનો છે. તો આજે આપણે આકૃતિ દોરી એના ઉપરથી તમારું આ રીતનું વર્ણન આવશે. ધારો કે Q1, Q2 અને Q3 વિદ્યુત ભારોને અનંત અંતરેથી અનુક્રમે R1, R2 અને R3 અંતરે આવેલા બિંદુઓ અનુક્રમે P1, P2 અને P3 પર લાવવાના છે. બરાબર, આકૃતિ ઉપરથી તમારે આવું વર્ણન લખવાનું થાય. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આ Q1 વિદ્યુત ભાર છે, Q1 વિદ્યુત ભાર એને આપણે P1 બિંદુએ ગોઠવી. બરાબર, તમે વિચારી શકો આ Q1 વિદ્યુત ભાર છે એને આપણે અહીંયા P1 બિંદુ પાસે લાવવાનો છે. જો અહીંયા તો કાર્ય કરવું પડે કે ન કરવું પડે? Q1 વિદ્યુત ભાર છે, આ Q1 વિદ્યુત ભાર એને આપણે P1 બિંદુ પાસે સૌથી પહેલાં લાવી તો કાર્ય કરવું પડે કે ન કરવું પડે? Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી P1 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. બરાબર, કાર્ય કરવું પડશે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો, કાર્ય ન કરવું પડે. શું કામ તો કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. બરાબર, શરૂઆતમાં તમે જોશો તો આ P1, P2 અને P3 બિંદુ છે, વિદ્યુત ભાર નથી શરૂઆતમાં. હવે આપણે શું કરી છે, Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ P1 પાસે લાવી છે. જો તો અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નથી. વિદ્યુત ક્ષેત્ર હોય તો એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે, બાહ્ય બળ લગાડી અને આપણે કાર્ય કરવું પડે.
પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર શરૂઆતમાં છે નહીં, એટલે આ જે આપણું કાર્ય છે એ શૂન્ય આવશે. આ કાર્યને આપણે W1 નામ આપી દઈએ. W1 બરાબર 0 થાય. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણો Q1 વિદ્યુતભાર આવી ગયો છે. જો આપણો Q1 વિદ્યુતભાર આવી ગયો. હવે આ જે આટલું અંતર છે, આટલું અંતર એને મેં હમણાં તમને વાત કરી કે R12 નામ હું આપી દઉં. R12 બરાબર. આ જે આપણું અંતર છે એને આપણે R12 નામ આપી દઈએ. હવે આ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર બરાબર, એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર હશે બરાબર. જો હવે આપણો વિદ્યુત ભાર આવી ગયો અહીંયા Q1 વિદ્યુત ભાર, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર આમ બધી દિશામાં હશે. તો આ વિદ્યુત ભાર છે એને લીધે બિંદુ P2 પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ P2 પાસે વિદ્યુત સ્થિતિમાન, તો આ વિદ્યુત સ્થિતિમાનને હું V1 કહી દઉં બરાબર. જો આ આપણો બિંદુવત વિદ્યુત ભાર થયો Q1, એને લીધે બિંદુ P2 છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન આવશે. તમે વિચારી શકો આ વિદ્યુત ભાર છે એટલે આને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર બધી દિશામાં હશે. એટલે હવે તમે Q2 વિદ્યુત ભાર આમ લઈ આવશો તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. આ જે કાર્ય કરી એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આપણો બિંદુવત વિદ્યુત ભાર છે એને લીધે બિંદુ P2 પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો આપણે સૂત્ર શીખી ગયા, બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ/R. એટલે અહીંયા K વિદ્યુત ભાર છે આપણો Q1 છેદમાં આ અંતર છે એને મેં R12 નામ આપ્યું છે, એટલે R12 હશે. એનાથી આગળ આપણે વધી Q2 વિદ્યુત ભારને, આ Q2 વિદ્યુત ભારને હવે આપણે અહીંયા P2 પાસે ગોઠવવાનો છે. Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી P2 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ કાર્ય શોધવા માટે અગાઉ પણ આપણે સૂત્ર શીખી ગયા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર સ્થિતિ ઉર્જા અથવા કાર્ય છેદમાં વિદ્યુત ભાર. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં તમને આ સૂત્ર છે એ સમજાવ્યું હતું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપણે અહીંયા લખી V-0. એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V છે, બીજા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 ગણી તો કાર્ય એટલે W, વિદ્યુત ભાર એટલે Q, એટલે V × Q બરાબર W. આવું આપણી પાસે સૂત્ર છે કાર્યનું. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. Q2 વિદ્યુત ભારને જો આપણે P2 બિંદુ પાસે લેવું હોય તો કાર્ય કરવું પડે. શું કામ? તો આ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર Q1 વિદ્યુત ભાર, એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર છે બધી દિશામાં. તો આ વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે બરાબર. આ જે વિદ્યુત ભાર છે એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર છે બધી દિશામાં આમ, જો આ રીતનું. તો હવે તમે Q2 વિદ્યુત ભાર આમ લઈ આવશો P2 બિંદુએ, તો જો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે બરાબર. એટલે આપણે આ કાર્ય ગણવું છે તો કાર્યનું આપણી પાસે સૂત્ર છે, કાર્ય W બરાબર, આ કાર્યને આપણે W2 નામ આપી દઈએ. W2 બરાબર વિદ્યુત સ્થિતિમાન એટલે કે V1
બરાબર. જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો કે આપણે એને V1 કીધું છે અને ઇન્ટુ વિદ્યુત ભાર, આપણો વિદ્યુત ભાર કયો છે તો કે Q2 છે. બરાબર. આ Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે આ P2 બિંદુ પાસે લેવાનો છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે, જો આ વિદ્યુત ભાર Q1 છે એને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. આ કાર્ય કેટલું કરવું પડે તો કે V1 ઇન્ટુ Q2. બરાબર. આપણી પાસે સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ વિદ્યુત ભાર. બરાબર. જે વિદ્યુત ભાર આપણે Q2 લેવાનો છે એટલે અહીંયા Q2 આવશે. હાલો, V1 આપણને ખબર છે કે Q1 ઇન્ટુ Q2 છેદમાં R12 થશે. આ કાર્ય W2 મળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું એવું થાય, આપણે એવી રીતે સમજવાનું થાય કે બે વિદ્યુત ભારો આપણા ગોઠવાઈ ગયા છે. હવે આપણે એવી રીતે સમજવાનું થાય કે આપણા બે વિદ્યુત ભારો છે એ ગોઠવાઈ ગયા છે. જો Q1 અને Q2. અહીંયા આપણો બીજો વિદ્યુત ભાર પણ આવી ગયો Q2. હવે Q2 વિદ્યુત ભાર અહીંયા લેવા માટે આટલું કાર્ય કરવું પડે. એનાથી આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણું P3 બિંદુ છે. જો P3 બિંદુ છે ત્યાં આપણે અનંત અંતરેથી Q3 વિદ્યુત ભારને આમ ગોઠવવાનો છે. બરાબર. તો આ અંતર છે, આ અંતર એને આપણે R13 નામ આપ્યું હતું. આ આટલું અંતર છે, આટલું અંતર. બરાબર. એને આપણે R12 નામ, R23 નામ આપી દઈએ. હવે આપણે કુલ કાર્ય ગણવું હોય તો બરાબર, તો અત્યારે આ બે વિદ્યુત ભારો છે, આ બે વિદ્યુત ભારોનું તંત્ર, એના માટે કુલ કાર્ય ગણવું હોય તો W1 પ્લસ W2 આપણે કરવું પડે. બે વિદ્યુત ભારોના તંત્ર માટે જો આપણે કાર્ય ગણવું હોય તો આપણે અહીંયા બે કાર્યનો સરવાળો કરવો પડે. હવે અહીંયા જો Q1 ઇન્ટુ Q2 છે, આ Q1 ઇન્ટુ Q2 એ જો ગ્રેટર ધેન 0 હોય તો આ ધન મળશે, અને Q1 ઇન્ટુ Q2 લેસ ધેન 0 જો આવતો હોય, જો આ બેનો ગુણાકાર, તો કાર્ય છે એ આપણું આ ઋણ આવશે. વિદ્યાર્થી મિત્રો, Q1 ઇન્ટુ Q2 ગ્રેટર ધેન 0 હોય તો સ્થિતિ ઉર્જા ધન મળે છે, અને Q1 ઇન્ટુ Q2 લેસ ધેન 0 હોય તો આપણી સ્થિતિ ઉર્જા છે એ ઋણ મળે. બરાબર. આ બેનો ગુણાકાર છે Q1 ઇન્ટુ Q2, આ બેનો ગુણાકાર જો 0 કરતાં વધારે આવતો હોય તો આપણી સ્થિતિ ઉર્જા ધન આવશે, અને આ બેનો ગુણાકાર છે એ 0 કરતાં જો નાનો હોય, -1 હોય કે -2 હોય, તો આપણી સ્થિતિ ઉર્જા ઋણ ગણવાની થશે. એનાથી આપણે આગળ વધી. હવે Q3 વિદ્યુત ભાર છે એને આપણે P3 બિંદુ ઉપર ગોઠવવાનો છે. તો સૌથી પહેલાં આપણે એ જાણવું પડે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. બરાબર. સૌથી પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાન જાણવું પડે. હવે આ વિદ્યુત સ્થિતિમાન છે એ કોને કોને લીધે આવે? આપણે સૌથી પહેલાં એ જાણવું પડે કે P3 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. આ વિદ્યુત સ્થિતિમાનને માનો કે આપણે V2 નામ આપી દઈએ, V2. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કોને કોને લીધે હોય તો કે આ વિદ્યુત ભાર છે, આ બિંદુવત વિદ્યુત ભાર Q1, એને લીધે વિદ્યુત સ્થિતિમાન Q1 વિદ્યુત ભાર ને લીધે બિંદુ P3 પાસે વિદ્યુત સ્થિતિમાન, Q1 વિદ્યુત ભારને લીધે આપણે એવું લખ્યું ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન.
ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. હાલો તેવી જ રીતે અહીંયા જો આપણો Q2 વિદ્યુતભાર છે, બિંદુવત Q2 વિદ્યુતભાર, એને લીધે પણ અહીં વિદ્યુત સ્થિતિમાન મળશે. એટલે Q2 વિદ્યુતભાર ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આ Q1 વિદ્યુતભાર છે એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન હશે. એવી રીતે આ Q2 વિદ્યુતભાર છે તો એને લીધે પણ અહીં વિદ્યુત સ્થિતિમાન હશે. આ બે વિદ્યુત સ્થિતિમાન ભેગા થાય એટલે આપણે સરવાળો કરવો પડે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી તો V2 બરાબર K. હાલો આ Q1 ને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન, તો આ અંતર આપણને ખબર છે R13 છે. K Q1 અને R13 પ્લસ આ વિદ્યુતભારને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન એટલે K Q2. આ અંતર છે, આ અંતર એને મેં R23 નામ આપ્યું છે એટલે R23. હવે આપણે અનંત અંતરેથી Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી P3 બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. જો હવે આપણે Q3 વિદ્યુતભાર છે એને આપણે આ P3 બિંદુએ ગોઠવવાનો છે. જો તો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે, આનું આ Q1 વિદ્યુતભારનું આમ વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધમાંય કાર્ય કરવું પડશે. આ Q2 વિદ્યુતભારને પોતાનું આમ વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધમાં પણ કાર્ય કરવું પડશે. આગળ સાદુરૂપ આપો તો આ કાર્ય છે એને માનો કે આપણે W3 નામ આપી દઈએ. આ કાર્ય છે એને આપણે W3 નામ આપી દઈએ. આ W1 હતું, આ W2 છે, આ આપણે W3 કહી દઈએ. તો આપણી પાસે સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન બરાબર. જો અહીંયા P3 છે, P3 અહીંયા વિદ્યુત સ્થિતિમાન આપણે V2 કીધું છે, V2 અને ઇન્ટુ વિદ્યુતભાર. તો આપણો વિદ્યુતભાર જે લઈ જવાનો છે એ Q3 છે એટલે Q3. હવે V2 ની આપણે કિંમત લખવી પડે K Q1 R13 પ્લસ K Q2 R23 બરાબર. V2 જે આપણે અહીં શોધ્યો છે એ કિંમત અહીં મૂકવાની થાય ઇન્ટુ Q3. તો આનો તમે અંદર ગુણાકાર કરો તો K Q1 ઇન્ટુ Q3 છેદમાં R13 પ્લસ K Q2 ઇન્ટુ Q3 છેદમાં R23. આનો એક વખત આની સાથે ગુણાકાર, આનો એક વખત આની સાથે ગુણાકાર, આ મળ્યું W3. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કાર્ય છે એની ગણતરી કરી શકો. હવે કુલ સ્થિતિ ઉર્જા ગણવી હોય, કુલ સ્થિતિ ઉર્જા, તો આ બધેનો સરવાળો કરવો પડે. કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવી હોય તો આપણા બધા કાર્ય છે એનો સરવાળો કરવો પડે. એટલે કે U બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. હાલો W1 આપણે જાણી છે એ શૂન્ય છે. હાલો W2 આપણે શોધ્યો છે કે Q1 ઇન્ટુ Q2 છેદમાં R12 પ્લસ W2 પણ આપણે શોધ્યો છે બરાબર. W2 આપણે શોધ્યો એની કિંમત લખી. W3 આપણે શોધ્યો છે કે Q1 ઇન્ટુ Q3 છેદમાં R13 પ્લસ કે Q2 ઇન્ટુ Q3 છેદમાં R23. આગળ સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો તો કે છે એ કોમન નીકળશે બરાબર. આગળ સાદુરૂપ આપો તો કે છે એ કોમન નીકળશે અને Q1 ઇન્ટુ Q2 છેદમાં R12 પ્લસ Q1 ઇન્ટુ Q3 છેદમાં R13 પ્લસ
Q2 ઇન્ટુ Q3 છેદમાં R23 બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો। આ જે કાર્ય આપણે ગણી છે કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે વિદ્યુત ભારની અંદર સંગ્રહ પામે છે। અનંત અંતરેથી આપણે વિદ્યુત ભારને આમ વિદ્યુત ભારને લાવી છે તો આપણે જે કાર્ય કરી છે જો અહીંયા W2 કાર્ય કર્યું છે, અહીં W3 કાર્ય કર્યું છે, આ જે કાર્ય કરી છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે વિદ્યુત ભારની અંદર સંગ્રહ પામે છે બરાબર। એટલે સૌથી છેલ્લી આકૃતિ આપણી આવી બની અનંત અંતરેથી Q3 વિદ્યુત ભારને આપણે અહીં ગોઠવી દીધો। એટલે હવે આપણું આ વિદ્યુત ભારોનું તંત્ર થયું જો 3 વિદ્યુત ભારોનું તંત્ર। તો એની સ્થિતિ ઉર્જા કેટલી હોય તો કે આટલી હોય। અહીંયા કેની પણ તમે કિંમત લખી શકો 1/4πε0 બરાબર। કેની તમે કિંમત પણ લખી શકો કે બરાબર 1/4πε0। એટલે આ 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું વિદ્યાર્થી મિત્રો। આના આપણે MCQ અને દાખલા પણ આવશે એટલે એકદમ સરળતાથી સમજી શકાય કે સ્થિતિ ઉર્જા તમારે શોધવી હોય તો શું કરવાનું। સ્થિતિ ઉર્જા શોધવી હોય તો વિદ્યુત ભારોની શક્ય હોય તેટલી જોડ બનાવવી। વિદ્યુત ભારોની શક્ય હોય તેટલી જોડ બનાવવી। તમે જોઈ શકો કે આ વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભાર એટલે એક જોડ થઈ, આ એક જોડ થઈ। એવી રીતે આ વિદ્યુત ભાર Q2 અને આ Q3 તો આ બીજી જોડ થઈ, આ Q1 અને આ Q3 એટલે આ ત્રીજી જોડ થઈ। તો વિદ્યુત ભારોની શક્ય એવી 3 જોડ બની। તો અહીંયા તમે જોઈ શકો Q1 અને Q2 ની જોડ બની અને છેદમાં તેમની વચ્ચેનું અંતર બરાબર। આ Q1 અને આ Q2 અને છેદમાં એની વચ્ચેનું અંતર R12। એવી રીતે આ બીજી જોડ બની Q1 અને Q3 ની અને છેદમાં તેમની વચ્ચેનું અંતર। આ Q2 અને Q3 ની જોડ બની અને છેદમાં તેમની વચ્ચેનું અંતર। એટલે વિદ્યાર્થી મિત્રો આના આપણે દાખલા અને MCQ આવશે। શક્ય હોય તેટલી વિદ્યુત ભારોની આપણે જોડ બનાવવાની। એટલે આ રીતે આ થિયરી છે એ 3 માર્કની થિયરી છે બરાબર સમજો। આનો ઉપયોગ દાખલા અને MCQમાં પણ આવશે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે અહીં સુધી રાખીએ। આ જે પ્રશ્ન છે એ આપણો હોમવર્કમાં રહેશે।